નમસ્કાર મિત્રો, તમે ભગવાન શંકરના ઘણા બધા મંદિરમાં દર્શન કરવા ગયા હશો, પરંતુ આજે આપણે એક એવા શિવ મંદિરની વાત કરવાના છીએ જે દિવસમાં 2 વાર અદૃશ્ય થઈ જાય છે. આ જ ખાસિયતના કારણે આ મંદિર ભક્તોને તેની તરફ આકર્ષે છે. જી હા મિત્રો, અહીં આવવાવાળા ભક્તો આ મંદિરને દરિયામાં ગાયબ થતું દેખે છે. તો ચાલો મિત્રો જાણીએ કે આ મંદિર કોને બનાવ્યું અને કેમ બનાવ્યું. સ્કંદ પુરાણ મુજબ રાક્ષસ ત્રાકાસુરે કઠોર તપસ્યા કરી ભગવાન શિવને પ્રસન્ન કરી દીધા. ત્યારે શિવ પ્રગટ થયા ત્યારે તેને વરદાન માગ્યું કે હે પ્રભુ, મને એવું વરદાન આપો કે આ સંસારમાં મારો કોઈ વધ ન કરી શકે, અને જો કોઈ વધ કરે તો એ તમારો દીકરો, અને તે ફક્ત 6 દિવસની ઉંમરનો જ હોવો જોઈએ. ભગવાન ભોળાનાથે તથાસ્તુ કહીને વરદાન આપી દીધું. અને મિત્રો, ત્રાટકાસુરના આ ત્રાસથી બચવા ભગવાન શિવના પુત્ર કાર્તિકે આ રાક્ષસનો વધ કર્યો, અને જે જગ્યાએ વધ કર્યો તે જગ્યાએ આ શિવલિંગની પૂજા કરવામાં આવે છે. તો મિત્રો,